દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર કેશોદથી અમારા રિપોર્ટર ગોવિંદ હડિયા સાથે. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં રાજ્ય સરકારના શાળા પ્રવેશ ઉત્સવ અભિયાન અંતર્ગત શિક્ષણની નવી યાત્રાનો ઉત્સાહભેર પ્રારંભ થયો. શ્રી સરકારી એલકે હાઈસ્કૂલ ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં નવા વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને પાઠ્યપુસ્તકો, સ્કૂલ બેગ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો શુભારંભ થયો હતો. કેશોદ નગરપાલિકાના પ્રમુખ પ્રતીક્ષાબેન કેયુરભાઈ દેવળિયા સહિતના મહાનુભાવો અને દાતાશ્રીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અંતે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન થયું. શાળા પ્રવેશ ઉત્સવ દ્વારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વધુ એક વખત ઉજાગર થઈ છે. આજ રોજ તારીખ 25 જૂન 2026ના રોજ સરકારી એલકે હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ઉજવાયો, જેમાં હઠીસીજી વિનય મંદિર તેમજ રાજમહેલ પ્રાથમિક શાળાના સંયુક્ત ક્રમે આ કાર્યક્રમ યોજવામાં આવેલો. આ કાર્યક્રમમાં નાના ભૂલકાઓને તેમજ ધોરણ 9 અને 11ના બાળકોને પ્રવેશ આપેલો. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી પ્રતીક્ષાબેન કેયુરભાઈ દેવળિયા તેમજ વોર્ડના વિવિધ સભ્યો તેમજ અન્ય મહાનુભાવો અને ભારત વિકાસ પરિષદના સભ્યો પણ ઉપસ્થિત રહેલા. આ કાર્યક્રમમાં બાળકોને વિવિધ પ્રકારની ગિફ્ટ, સ્કૂલ બેગ, કીટ વગેરે આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કાર્યક્રમમાં અંતે વૃક્ષારોપણ કરી અને કાર્યક્રમનું સમાપન કરવામાં આવેલું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.